નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમ તો આ સોશિયલ મીડિયાનું માધ્યમ એક એવું માધ્યમ છે કે જેને જો ખેતીમાં ઉપયોગ કરવામાં આવે, ખેતીની અંદર આ માહિતી સભર આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે તો ખેતીમાં ઘણા બધા હકારાત્મક સુધારાઓ અને ખૂબ સારા સુધારાઓ આપણે કરી શકીએ. અને એવા હજારો ખેડૂતો છે કે જેણે આ માધ્યમ ઘરે બેઠા ઉપયોગ કરી અને ખેતીની અંદર કંઈક નવું કર્યું, સારું ઉત્પાદન લઈ અને આર્થિક રીતે સક્ષમ બનવાનો પ્રયત્ન કર્યો અને સક્ષમ પણ બન્યા છે. તો મિત્રો, એ દિશામાં આપણે પાછળ ન રહી જઈએ. આપણે ફક્ત આ એક મફત કહેવાય કે ઘરે બેઠા બેઠા ટેકનોલોજીની જે માહિતી હોય, સારી પ્રમાણિકપણે અને ખૂબ સચોટ રીતે માહિતી જે મળતી હોય એનો જ ઉપયોગ કરીએ. નહીંતર સોશિયલ મીડિયાના બે પાસા હોય છે, એક સારું પાસું, એક ખરાબ પાસું, હકારાત્મક અને નકારાત્મક. હકારાત્મક જે વાતો થાય છે, જેને કહેવાય કે ખૂબ સારી રીતે ટેકનોલોજીઓની આપણે વાતો થતી હોય એને સાંભળવાનો પ્રયત્ન કરીએ. નકારાત્મકતાઓ પણ ઘણી બધી ફેલાતી હોય, ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ થતી હોય, ઘણી બધી લોભામણી જાહેરાતો, પેકેટ બતાવીને વેચવાની જાહેરાતો, ખાતર, બિયારણ, દવાનો રાફડો ફાટતો હોય. એમાં તમારે દિશા નક્કી કરવાની છે કે કઈ જગ્યાએથી માહિતી લેવી, એ માહિતીનો કેમ ઉપયોગ કરવો. વીઘા, 2 વીઘા, 5 વીઘાની અંદર અખતરા સ્વરૂપે આપણે ઉપયોગ કરી લઈએ અને ત્યારબાદ આપણે જો સારા પરિણામો મળે તો ચોક્કસ આખા ખેતરની અંદર એનો ઉપયોગ કરીને લાભ મેળવીએ. આની હું ઘણી વખત વાતો કરતો હોઈશ. તમારે નક્કી કરવાનું છે, જો ખેતીમાં વધારે પડતી માહિતી અથવા એમાં રુચિ ધરાવશું તો આવતો દિવસ ખેતીનો જ હશે. ખેતી વગર હાલવાનું નથી, ખોરાક વગર માણસ જીવવાનો નથી. કોઈ પણ જીવ સૃષ્ટિનો, કોઈ પણ નાનામાં નાનો જીવથી લઈને મોટો જીવ હોય, દરેકને ખેતી ઉપર અથવા તો ખેતીની અંદર થતા પાકો ઉપર નિર્ભર રહેવાનું છે. એટલા માટે આપણા વગર કોઈને હાલવાનું નથી. એવી દિશામાં જે આપણે આગળ વધી રહ્યા છીએ અથવા એવી ખેતીના જ્યારે આપણે ખેડૂત છીએ તો આપણે ખેડૂતને સક્ષમ બનવા માટે આ બધી માહિતીઓ સફર માહિતીનો ઉપયોગ કરવો ચોક્કસથી જરૂરી છે. અને હું એમ કહું છું કે આ સોશિયલ મીડિયાના માધ્યમનું આપણે બીજામાં ટાઈમ બગાડ્યા વગર, બીજા આડાવડી વાતોમાં જેનાથી આપણે કોઈ ફાયદો જ નથી એવી વાતોમાં, એવા સોશિયલ મીડિયામાં એવા વિડીયોઝની અંદર માહિતી જેમાંથી કોઈ ઉપયોગી ન થાય એવી મળતી હોય એમાં ટાઈમ બગાડ્યા વગર ખેતીની માહિતીનો વધારે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ અને એ દિશામાં આગળ વધીએ. મિત્રો, આજના વિડીયોની અંદર મારે જે વાત કરવી છે એ વાત કરવી છે કે અત્યારે હવે જે ચોમાસાની સિઝન શરૂ થશે, ઘણા બધા મિત્રોએ વાવેતરનો સમય અથવા વાવેતર કર્યું છે અને કરવાના છે અથવા સિલેક્શન બિયારણનું કરવાના છે. એના માટે 2-3 વાતો ખૂબ મહત્વની છે. એક તો બિયારણ ખૂબ મહત્વનું અંગ છે, જેને કહેવાય કે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે અને સૌથી મહત્વનું અંગ કહી શકાય. ઘણા બધાની આ કહેવત છે આપણી જૂના ગઢિયાઓની કે જો બિયારણ સારું ન હોય તો આખું વર્ષ આપણું બગડતું હોય છે. બીજી બધી જ વસ્તુ આપણી પાસે ઉપલબ્ધ હોય, પાણી સારું હોય, જમીન સારી હોય, મહેનત હોય, બીજા ખાતર, દવાઓ બધું સારું હોય, પણ બિયારણ સૌથી મહત્વનું અંગ છે. એટલા માટે બિયારણનું સિલેક્શન ખૂબ અગત્યનું અને જરૂરી સારું છે. બીજું, અત્યારના જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે, બિયારણ વાવ્યા પછી જે પ્રશ્નો આવે છે, રોગ અને જીવાતના, ફૂગના, સુકારાના, આ બધા જીવાતો, મુંડાના, એના માટે બિયારણને બીજ માવજત, આ 2 પાસાઓને ખૂબ સારી રીતે આપણે જો કરશું તો આખા વર્ષની અંદર આપણી જે મહેનત છે એમાં 60-70% ફાયદો થશે. કારણ કે આ 2 વસ્તુને જો કંટ્રોલ સારી રીતે કરી શકીએ અથવા સમજણપૂર્વક કરીએ તો ખૂબ સારો ફાયદો થતો હોય. પહેલી વાત કરી દઉં કે બિયારણની. અને આ બિયારણની વાત કરવી પહેલાં, આ વિડીયો શરૂ કરવો પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે, જો મિત્રો આ ચેનલની અંદર આપ નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલું કામ સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેજો. વારંવાર વિનંતી એટલા માટે કરું છું કે આપણે સૌ સાથે મળી અને આગળની દિશામાં ખેતીને કંઈક સુધારા માટે પ્રયત્નો કરવા છે. એટલા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમામ પ્રકારના જે વિડીયો અહીંથી નવા અપલોડ થાય તમને મળતા થઈ જશે. ત્યારબાદ આ વિડીયો જો તમને ગમે, પૂરેપૂરો જોવો અને ગમે તો એને લાઇક, અંગૂઠાના બટન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો. તો પહેલી વાત કરી લે બિયારણની. પહેલું તો બિયારણ ક્યાંથી ખરીદવું જોઈએ. મારી દ્રષ્ટિએ બિયારણ ખરીદવા માટે આપણા સરકારશ્રીએ ઘણી બધી વ્યવસ્થાઓ કરી હોય. એમાં દાખલા તરીકે આપણી કૃષિ યુનિવર્સિટી હોય, એના મેગા સીડ પ્રોજેક્ટ હોય, ભારત સરકારના કોઈ સંશોધન કેન્દ્ર હોય, દાખલા તરીકે મગફળી હોય તો એનું ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ હોય, એટલે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદનું નેશનલ લેવલનું ભારત સરકારનું મગફળીનું સંશોધન કેન્દ્ર, દાખલા તરીકે જુનાગઢમાં જ્યાં ગિરનાર 4 અને ગિરનાર 5 વેરાયટી મળતી હોય, જુનાગઢ યુનિવર્સિટી હોય અથવા અન્ય યુનિવર્સિટીઓ, નવસારી, આણંદ, દાંતીવાડા યુનિવર્સિટીઓ, ત્યાંથી બિયારણો મળતા હોય તો એના મેગા સીડ બિયારણો એના કેન્દ્રમાંથી આપણે ખરીદવા જોઈએ. બીજું આવે બીજ નિગમ, સીડ કોર્પોરેશન. તો આપણા બીજ નિગમોમાંથી બિયારણો ખાસ કરીને સબસિડીવાળા મળતા હોય તો ત્યાંથી ખરીદવા જોઈએ.
ત્રીજો સોર્સ આવે કે ખેડૂત, આમ તો પહેલો સોર્સ હું એને માનું છું કે ખેડૂતોએ પોતાનું બિયારણ પોતે જાતે જ પેદા કરવું જોઈએ, કોઈના ઉપર નિર્ભર રહેવા કરતાં. અત્યારે તમે હાલત જોઈ રહ્યા છો કે ઘણી વખત જે બિયારણ, જે મગફળી આપણે 1100-1200 રૂપિયાની વેચીએ છીએ માર્કેટમાં, એ જ બિયારણના આજ ભાવ 2500, 2700 કે 3000 હોય છે. તો આવું બનવા પાછળ ઘણા બધા પાક એવા છે કે જે હાઇબ્રિડ નથી, અથવા તો ઘરઘરાવ આપણે બિયારણ બનાવી શકીએ. એમાં મગફળી હોય, મગ હોય, અડદ હોય, આ બધા બિયારણો તમે આસાનીથી બનાવી શકો. તો એના માટે મગફળીનું બિયારણ, જ્યારે મગફળી કે સોયાબીનની વાત કરીએ તો આવતા દિવસોમાં થોડીક કાળજી રાખીને સારા બિયારણો આપણે પોતે પેદા કરી, સારી ગુણવત્તાવાળા કરીએ તો એના વધારાનો ખર્ચ આપણે નહીં કરીએ. હવે હું એમ કહેતો હતો કે બીજ નિગમ હોય, યુનિવર્સિટી હોય, ત્યાંથી ખરીદીએ. ત્રીજું, સારા ખેડૂતો કે જેની પાસે સારું બિયારણ છે અને આપણું બિયારણ આપણે વેચી દીધું હોય તો એના પાસેથી બિયારણ સારી ક્વોલિટીનું હોય તો ખરીદી શકાય, એમાં કોઈ વાંધો નથી. ચોથો સોર્સ છે પ્રાઇવેટ કંપનીઓ અથવા તો એગ્રી બિઝનેસ સેન્ટરો કે એગ્રો સર્વિસ સેન્ટરો કે જ્યાં પ્રાઇવેટ કંપનીઓના બિયારણો, અને ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ ગુજરાતના કે આપણા દેશભરની અંદર બહુ પ્રાઇવેટ કંપનીઓ છે કે બિયારણો બનાવતી હોય. પણ મેં ક્રમશઃ જે પ્રમાણેના સોર્સ કીધા ત્યાંથી ખરીદવું જોઈએ. હા, બિયારણ કોઈનું પણ લઈએ, પહેલું કામ એ કરવાનું છે, પહેલું એ તો દાખલા તરીકે ખેડૂત પાસેથી લ્યો તો ત્યાં બિલ નથી હોતું, એ વિશ્વાસ ઉપર લેતા હોય. બાકીના દરેક સેન્ટરની મેં વાત કરી ત્યાંથી પાકું બિલ, કારણ કે બિયારણની અંદર લોટ નંબર પણ મારવામાં આવે, ક્યાંથી પેદા થયું, કોણે બનાવ્યું છે, આ બધી જ વિગતો સાથેનો આ પાકા બિલ સાથે બિયારણ ખરીદવાનો આગ્રહ રાખીએ. બીજી વસ્તુ, બિયારણ વેપારી જ્યારે આપણે આપે છે ત્યારે આપણી પણ ફરજ આવે છે, એ વેચીને કોઈ પેકેટ આપણને આપે અથવા બેગ આપે તો બિયારણનો ઉગાવો ચેક કરી લઈએ. સોયાબીન હોય, મગફળી હોય, હું તમને ફોટોગ્રાફ પણ બતાવું છું. એક સારા ખેડૂતની એ નિશાની એ છે કે 20 કે 25 કે 30 દાણા વાવી અને ઉગાવો ચેક કરી લઈએ કેટલા દાણા ઉગે છે. દાખલા તરીકે 100 દાણા વાવો, 90 ઉગે તો 90% ઉગાવો છે, 95 ઉગે તો 95% ઉગાવો. એટલે તમે ઉગાવો ચેક કરશો તો જ તમને અંદાજ આવશે. ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય સાહેબ 25 કિલો કે 22 કિલો એક વીઘા દીઠ વાવવાની ભલામણ છે, પણ અમે તો 40 કિલો કે 35 કિલો વાવી, જમીન ખાઈ જાય છે, ઉગતું નથી. તો એની પાછળનું આ કારણ પણ હોઈ શકે. તો એક તો ઉગાવો ચેક કરવો ખૂબ જરૂરી છે. ઉગાવો ચેક કર્યા વગર જનરલી કોઈ પણ પાકનું આમ તો મારી દ્રષ્ટિએ વાવેતર ન કરવું જોઈએ, કારણ કે એની અંદર તમારા બિયારણનું મોંઘા ભાવનું બિયારણ કે જે 2500 કે 3000નું મણ બિયારણ છે, 10 વીઘાનું વાવતા હોય તો 30,000 રૂપિયાનું જે બિયારણ ઘણી વખત ફેલ થાય તો મોટો ફટકો કરતા આખું વર્ષ બગડે છે. આપણી સિઝનની જે ટાઈમિંગ છે એ પણ બગડે છે. તો મિત્રો, ઉગાવો ચેક કરીને જ આપણે વાવીએ. એનાથી બે ફાયદા થાય છે. જો બિયારણ થોડીક નબળી ગુણવત્તાનું છે તો તમે પાછું પણ આપી શકશો, અથવા બિયારણ ફેર કરી અને નવું પાકનું વાવેતર પણ કરી શકશો. ઘણી વખત વાવી દીધા પછી આ વસ્તુ બનતી નથી, એટલે પહેલાં તો ઉગાવો ચેક કરવો ખૂબ જરૂરી છે. બીજી બાબત હંમેશા હું એને માનું છું કે તમારે બીજ માવજત, કારણ કે કોઈ પણ સારી ગુણવત્તાનું બિયારણ લાવીએ છીએ પણ એની જેમ પોલિયોના ટીપા આપણે બાળક જન્મેને આપીએ છીએ એમ એને બીજ માવજત ખૂબ સારી રીતે અગાઉથી જ આપી દઈએ. ઘણા ખેડૂત મિત્રોની બહુ ટેવ ખરાબ હોય છે કે વાવેતર 9 વાગે કરવાનું છે, 8:30 વાડીએ જાય, પછડીમાં બિયારણને દવા ભેળવ્યું અને સીધી ઓળણીમાં નાખીને આપે. ઘણા તો ઉથલ મારીને આવે, તાજે તાજું એને પટ આપે. તો મિત્રો, આ એક વૈજ્ઞાનિક પદ્ધતિની જો આપણે વાત કરીએ તો કોઈ પણ બિયારણનો જે દાણો છે એની ઉપર સીટ કોટ હોય છે, એટલે બિયારણની ઉપર એની ચામડી હોય, અથવા એને જેને છાલ કહીએ છીએ અથવા એને ફોતરી કહીએ છીએ. તો એના ઉપર દાખલા તરીકે મગફળીનું આપણે અથવા સોયાબીનનું એક્ઝામ્પલ લઈએ તો આપણે જો 12 થી 15 કલાક પહેલાં જે પાવડર ફોર્મવાળી દવા છે, હું 1-2 દવાઓની જ ભલામણ કરું છું. જનરલી ઘણી બધી દવાઓ માર્કેટમાં, ઘણી બધી સારી દવાઓ પણ ખેડૂતોના અનુભવો, સંશોધનની ભલામણોના આધારે, ખાસ કરીને કાર્બોક્સિન 33.5% પ્લસ થાયરમ 33.5%, આ જે કોમ્બિનેશનવાળી દવા છે, 1 કિલો બિયારણના દાણા દીઠ 2.5 ગ્રામ લેખે 12 થી 15 કલાક, એટલે આગલી સાંજે જો એને પટ વ્યવસ્થિત આપી, કોરા દાણામાં જ, કોઈ પાણીની છાંટ મારવાની જરૂર નથી, કોરા દાણામાં આપી અને એનું વાવેતર કરવામાં આવશે તો જે ઉગસુકનો રોગ છે, કાળી ફૂગનો જેને રોગ અથવા સુકારાનો રોગ કહો એ, અથવા તળકીડીનો જે ખેડૂત મિત્રો તમે રોગ કહો છો, એનામાંથી ખૂબ સારું નિયંત્રણ મળશે. તો આ ફૂગનાશક દવાની અથવા તો કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબ દવાઓ છે. એના સિવાય પણ ઘણી બધી માર્કેટની રેન્જમાં મળે, પણ કાર્બોક્સિન પ્લસ થાયરમ આવી સારી દવાનો પટ આપીને વાવેતર કરશો તો ખૂબ સારા પરિણામો મળશે. બીજી દવા જે ખાસ કરીને જે ખેડૂત મિત્રોને મૂંડાનો પણ પ્રોબ્લેમ રહેતો તો એના માટે ઇમિડાક્લોપિડ 40% પ્લસ ફિપ્રોનિલ 40%ના કોમ્બિનેશનવાળી દવા 1 ગ્રામ લેખે, 1 કિલોની અંદર 1 ગ્રામ લેખે ખાસ કરીને આ દવા પણ મિત્રો પટ આપીને વાવેતર કરવું જોઈએ. પહેલાં ફૂગનાશક દવાનો પટ અપાઈ ગયો, ત્યારબાદ જંતુનાશક દવાનો પટ અપાઈ ગયો, અને ત્યારબાદ મેં અગાઉ પણ વાત કરી હતી FIR એટલે ફૂગનાશક, જંતુનાશક અને રાઇઝોબિયમ. કારણ કે કઠોળ પાક જે સોયાબીન કે મગફળી છે તો એના માટે રાઇઝોબિયમ કલ્ચરની જો પટ આપો તો ખૂબ ઉત્તમ. ના આપી શકાતો હોય તો પાછળથી લિક્વિડ ફોર્મવાળા NPK કોન્સોર્ટિયા અથવા રાઇઝોબિયમ મળે, એને પણ તમે પાકની અંદર આપી શકશો. અને એનો પટ આપવો હોય તો ખાસ કરીને વાવેતરના 2-3 કલાક પહેલાં, કારણ કે પ્રવાહી સ્વરૂપે આ દવા છે, 1 કિલો બિયારણ દીઠ
8 થી 10 ml આ જે પ્રવાહી છે રાઇઝોબિયમ અથવા એનપીકે કોન્સોટિયા એનો પટ આપી જે આપણે ફૂગનાશક દવામાં પટ આપ્યો એ જ પ્રમાણે ક્રમશઃ અને પછી એનું વાવેતર કરી દેવામાં આવે તો ખૂબ સારો. હવે મિત્રો આનાથી ઉગાવો તો ઠીક છે, ઉગાવાની ઘણા બધા મિત્રો વાત કરતા હોય, ઉગાવવા કરતા આ જે કોટ લાગે છે ને એની અંદર જે બીજજન્ય ફૂગના જીવાણુ છે, મેં કીધું ને અગાઉ ખાસ કરીને કાળી ફૂગના જીવાણુ હોય કે મુંડા માટેના કોઈ એની અવસ્થા હોય, એને સારી રીતે કંટ્રોલ કરી અને છોડ જે તમારો ઉગે તંદુરસ્ત ઉગે છે. એટલે લગભગ 40 થી 45 દિવસ સુધી એના ઉપર જે જીવાતો છે એટેક નથી કરી શકતી. પાક એકવાર છોડ મોટો થઈ જાય પછી આપણે સારી રીતે એની ટ્રીટમેન્ટ કરી અને પાકની અંદર જીવાતોથી બચાવી શકીએ. એટલા માટે આ જે ટ્રીટમેન્ટ છે એ પણ જરૂર છે. એટલે આજે જે મેં 2 વાત કરી ને ખૂબ મહત્વની અને અગત્યની છે. જે મિત્રો સોયાબીન કે મગફળીનું વાવેતર કરવા માંગતા હોય એ બીજનો ઉગાવો ચેક કરે, કંતાનમાં નાખીને પણ દાણા ચેક કરી શકાય અથવા ખેતરની અંદર પણ નાખી અથવા ઘરે ચેક કરો. તમારી જો કોઈ પણ પદ્ધતિ હોય જેને ઓરવાળે આપણે કરીને કહીએ છીએ અથવા જેનો બીજનો ઉગાવો ચેક કરવો એ જરૂરી છે અને બીજ માવજત. આ 2 સારી રીતે કોમ્બિનેશન કરી અને જો આવતા દિવસોમાં આ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરશું તો મને લાગે ખૂબ સારો ફાયદો પણ થશે. મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો 95 58 29 48 28. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.